આજે ટેસ્ટ કરી જોઈએ કે માઇક સૌથી સારું કયું પડે. એક આ માઇક ને કા બીજું આ હિન્ટિંગ કંપનીનું. પહેલાં આપણે આની અનબોક્સિંગ કરી જઈએ. અહીંયા ઘણા બધા ફીચર આવેલા આપણે તમે જોઈ શકો છો. આપણા નોઇન વોઇસનું ફીચર બધા પણ આવેલા છે. જો આ રે હિન્ટિંગ કંપની. આપણે આની અનબોક્સિંગ કરીએ. આ જો આમાં બે તરફના માઇક આવે, બે માઇક આવે આપણે. અને આ એનું મોબાઈલની પાછળ લગાડવાનું આવે, કનેક્ટ થાય આનાથી. અને જો આ આઈફોનમાં લગાવવાનું આવે, જો આઈફોનનું. અને આની જોડે ડેટા કેબલ પણ આવે, પણ અમે ચાર્જિંગમાં મૂક્યો ને એટલે નહીં હતા. આ બે માઇક જો આ બીજું રહ્યું. પહેલાં આપણે આની અનબોક્સિંગ કરીએ એટલે પહેલાં આને આપણે અંદર મૂકી દઈએ. તો આપણે આની અનબોક્સિંગ કરીએ. જો ફીચર કંપની હિટિંગ. તો આપણે આને જોઈ લઈએ પહેલાં ખોલી. જો આ તારાનું સરસ મજાનું પેકિંગ તમારે મળી જશે. આમાં પણ આપણે એરફોનની પિન આવે. જો એરફોનની પિન. જો સરસ મજાનું પેકિંગ આવે છે તમારે નાની. જો અહીં આગળ તમારો ડિસ્પ્લે આવે એક, જે તમને બતાવે કે માઇકમાં કેટલું ચાર્જિંગ છે તમારે. જો આ તમને પાછળ ફોનની પાછળ લગાવવાનું આવે, તેનાથી માઇક કનેક્ટ થાય. જો હિન્ટિંગ કંપનીનું અહીં આગળ તમને દેખાશે. આ માઇકના આગળ ચાર્જિંગ કરવાનું. જો અહીં તમારે ડિસ્પ્લે બતાવે. માઇક જોઈએ આપણે. આવું આપણે અહીં આગળ શર્ટ કે ગમે તેમાં આપણે અહીં આગળ આવડી લગાવાય. જો અને બોલી શકાય. જો અહીં જો બેટરી, માઇક, સાઉન્ડનું બધા ફીચરો અહીં પણ આવ્યા છે. અહીં જો ક્વોલિટી સારી છે. હવે આપણે આના ચાલુ કરી જોઈએ. પહેલાં જો અગર ચાલુ થઈ ગયું માઇક. આપણે ખાલી મોબાઈલમાં કાઢી એટલે કનેક્ટ થાય. જોઈ શકો તમે માઇક ચાલુ થઈ ગયું. જો મારી પણ ફીચર આવેલા તમારે. અને આની જોડે બીજું પણ માઇક જોડે આવે. જો
જો આપણે આ જોડે કરીએ તો આપણે આ જો ચોંટી જાય પણ જો જો આમાં ઘણા બધા ફીચર આવેલા હા. હવે આપણે આ માઇકને અહીં આપણી જોડે લગાવી દઈશું અને જોઈએ કેટલો અવાજ સારો આવે છે. એક માઇક દૂર છે ને એક આપણી જોડે છે, એટલા માટે ચેક કરીએ છીએ કોઈ બીજો બાજુનો બેકગ્રાઉન્ડનો અવાજ આવતો નથી ને. જોઈ લીધું તમે પેલા માઇકનો કેટલો અવાજ આવ્યો. હવે આપણે આ માઇક પણ ટેસ્ટ કરીશું. પેલા આને લગાવી દઈએ અને માઇકને ઓન કરી લઈએ, જોઈએ કેટલો અવાજ આવે છે. આ લગાવ્યા પછી માઇક આપણે લગાવી દીધું છે આનું, અને એક માઇક નીચે છે, એક આપણી જોડે છે. જોઈએ કેટલો અવાજ બાજુનો આવતો નથી ને બેકગ્રાઉન્ડનો. પહેલા અવાજ તમને આનો બતાવ્યો હતો, પછી તમને આનો બતાવીએ છીએ. હાલમાં જે વિડીયોમાં તમે જોઈ શકો છો. જોઈએ કેવો અવાજ છે. આ અવાજને આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. જોયો તમે આ વિડીયો, આ માઇકનો અવાજ. આ માઇકને થોડું દૂર રાખવું પડે, જો અવાજ આવી જાય છે. માઇક બે સારા જ છે, જે તમારે લેવું હોય એ. આનું બેટરી બેકઅપ ઓછું છે અને આનું વધારે છે, બસ એટલો ફરક છે. અને થોડો ભાવમાં પણ ફરક છે. આનો ભાવ વધારે છે અને આનો થોડો ઓછો. વિડીયોમાં તમે જોઈ લેજો કે આનો અવાજ તમને કયો સારો લાગ્યો. કોમેન્ટ જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આગલા વિડીયોમાં કંઈક નવું બતાવીશું તમને. આગલા વિડીયોમાં બતાવીશું કે કેટલાની રેન્જથી તમને અવાજ આનો કેચઅપ થાય છે. જય હિન્દ, જય ભારત.